નમસ્કાર મિત્રો, ગુજરાત એન્જિનિયર એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જીટીયુમાં અથવા ગમે તે એક્ઝામ હોય તેમાં તૈયારી કઈ રીતના કરવી અને તેનું આપણે 10 મુદ્દા ધ્યાનમાં લેવાના મુદ્દા આપણે સમજશું, બરાબર મિત્રો। હવે તેનાથી આપણે આ મુદ્દા ધ્યાનમાં લેશે ને 10 મુદ્દા તમે ધ્યાનમાં રાખશો ને અને તે રીતના તમે નિયમ પાલન કરશો ને તો તમારે ગ્રેડ પણ સારા આવશે અને પેપરમાં તમે સારી રીતના લખી પણ શકશો અને તમને માર્ક્સ પણ સારા આવશે, તેની તમને ગેરંટી છે, બરાબર મિત્રો। આપણે મિત્રો 10 મુદ્દા જોઈએ। એમાં પહેલો મુદ્દો શું છે મિત્રો? એમાં છે ટાઈમ ટેબલ બનાવો। મિત્રો એમાં ટાઈમ ટેબલ બનાવો એટલે શું? પેલા તમારે આખા દિવસ દરમિયાન એમાં તમારે શું કરવું, કયા સબ્જેક્ટ વાંચવા અને અઘરા વિષય પેલા લેવા, તે તમારે ટાઈમ ટેબલ બનાવવાનું। અને કયા કયા સમયે તમે શું કરવું, કયા કયા સમયે તમારે વાંચવું, કયા કયા સમય તમારે આપણે જે કરવાનું છે તેનું તમારે આખું ટાઈમ ટેબલ બનાવવાનું। અને તમારે જે વધારે અઘરો લાગતો હોય, જેમ કે આપણે મેથ્સ છે એ બધાને અઘરો લાગે છે, તો તે વિષયમાં તમારે એક દિવસ કલાક એક તમારે એમ વધારે કરવાનું, બરાબર મિત્રો। અને તે તમારે તમારી રીતના, જેમ કે તમને વાંચવામાં અને યાદ રાખવામાં વાર લાગે છે, તો તે તમારા પ્રમાણે ટાઈમ ટેબલ બનાવો, બરાબર મિત્રો। આ હતું આપણે ટાઈમ ટેબલ બનાવવાનો પેલો મુદ્દો, બરાબર મિત્રો। બીજો મુદ્દો શું છે મિત્રો? એમાં છે વિષયનું વિભાજન કરો। વિષયનું વિભાજન એટલે ટાઈમ ટેબલ પ્રમાણે તમારે વિષયનું વિભાજન કરો। વિષયનું વિભાજન એટલે શું? ટાઈમ ટેબલ પ્રમાણે તમારે એક દિવસે મેથ્સ લેવું છે, બીજે દી તમારે આપણે કોઈ પણ સબ્જેક્ટ લેવા છે, તે તમારે વિષય પ્રમાણે તમારે ટાઈમ ટેબલ ગોઠવવું, બરાબર। ત્રીજો મુદ્દો આપણે શું કહેવા માંગે છે? ડેઈલી ગોલ સેટ કરો। ડેઈલી ગોલ સેટ કરો એનો મિનિંગ શું છે મિત્રો? કે તમે આખા દિવસ દરમિયાન કે તમે કેટલું વાંચી શકો। જેમ કે આપણે પેલું ચેપ્ટર હોય તેમાં પેલા ચેપ્ટર આખું આપણે એક દિવસમાં કવર કરી શકે, તેને આપણે ગોલ કહેવાય। ગોલ એટલે શું? એક દિવસમાં તમે આખું ચેપ્ટર ફરજિયાતપણે તમારે કરવું પડે અને સમજીને કરવું, બરાબર મિત્રો। બીજું એક્ઝામ્પલ લઈ લે તો આપણે શું છે? મેથ્સમાં આપણે શું હોય? મેટ્રિક્સ, કે મેટ્રિક્સના બધા રીતના દાખલા અને બધી રીત કે એક દિવસમાં તમે કમ્પ્લીટ કરી લ્યો, તે આપણો ટાર્ગેટ હોવો જોઈએ, બરાબર। ટાર્ગેટ કરશો તો તમારે સરળતાથી તમને ચેપ્ટર પણ બધા સમજાઈ જશે અને તમારો ટાઈમ પણ બચશે, બરાબર મિત્રો। આપણે ત્રીજો મુદ્દો આ હતો। ચોથો મુદ્દો શું છે મિત્રો? ચોથો મુદ્દો એ છે કે આપણે જે છેલ્લા વર્ષ ગયા હોય તેના આપણે જૂના પેપર હોય, બરાબર મિત્રો। જૂના પેપર બધાના એના ક્વેશ્ચન આન્સર આવે ને એ બધા તમારે સોલ્વ કરવા। તેનાથી આપણે શું ફાયદો થશે કે તેનાથી જે તમારા પ્રશ્ન પૂછાઈ ગયેલા હોય એ પણ આપણે રિવિઝન થાય। રિવિઝન કરીએ એટલે એમાં તમારે વધારે ધ્યાન દેવાનું, કેમ કે મિત્રો એ પ્રશ્ન પાછા પૂછાઈ શકે, એટલે તમારે એ રિવિઝન કરશો એટલે તેના કારણે તમારે તે પ્રશ્ન પણ તમને આવડી જશે। હાલો મિત્રો, પાંચમો આપણે મુદ્દો શું છે? રિવિઝન માટે ટાઈમ ફાળવો। રિવિઝન માટે ટાઈમ ફાળવો એટલે તમે એક અઠવાડિયું તમે જે સબ્જેક્ટ કર્યા છે બધા, તો તેના પછી તમારે જે યાદ રહ્યું કે નથી રહ્યું તેનું આપણે રિવિઝન કરવાનું। એવું હોય તો તેમાં તમારે શું કરવાનું? ટેસ્ટ પેપર તૈયાર કરવાની, તેમાંથી આપણે જે પ્રશ્ન આપણે જૂના પેપરમાં પૂછાણા હોય ને તે પ્રશ્નની લિસ્ટ બનાવવાની અને તે આપણે પ્રશ્નનું તેને આપણે ટેસ્ટ દેવાની। એક પણ ચોપડો બાજુમાં રાખવાનો નહીં અને મોઢે લખવાનું, કેમ કે આ આપણે આપણા માટે ટેસ્ટ દઈ હતી। આના કારણે આપણે ખબર પડશે કે તમે અઠવાડિયામાં કે તમે જેટલો સમય ફાળવ્યો છે કે ઈ મારા માટે બરાબર છે અને મેં આટલું યાદ રખાણું, તેથી તમને ખબર પડશે કે કેટલા દિવસમાં તમે કેટલું યાદ રાખી શકો છો, બરાબર મિત્રો। કે તો તમારે શું કરવાનું છે? રિવિઝન માટે ટાઈમ ફાળવો, બરાબર મિત્રો। તો તમારે રિવિઝન માટે ટેસ્ટ પેપર એવી રીતના તમારે તૈયારી કરો। છઠ્ઠો મુદ્દો તેમાં શું છે? નોટ તૈયાર કરવી। નોટ્સ એટલે આપણે ચેપ્ટર મોટા મોટા હોય, બરાબર મિત્રો। તેમાં આપણો મુદ્દો મોટો હોય અને મુદ્દાને આપણે શું આપણે એક એક લાઈનમાં આપણે ડિવાઈડ કરી દે, એટલે તમને વાંચવામાં પણ સહેલું પડે અને તમને પણ આમ સમજાય પડે, વહેલું જાય। તે રીતે તમે કરશો તો તમારે સમય પણ બચશે અને વાંચન પણ તમારે સહેલું લાગશે, બરાબર મિત્રો। બીજું એક્ઝામ્પલ લઈએ તો આપણે શું છે કે મેથ્સમાં એટલે આપણે શું છે? સૂત્રો હોય તેની લિસ્ટ બનાવી લેવી, એટલે સૂત્રોની બધા, કેમ કે મેટ્રિક્સ છે એમાં જેટલા સૂત્રો વપરાય છે તેની આપણે લિસ્ટ બનાવી લેવી, એટલે શું છે? તેના કારણે આપણે સમય પણ બચે છે અને તેનું આપણે સમજણ પણ વધારે આવે છે, એટલે તેનું શું આપણે લિસ્ટ બનાવી લેવી કે કયા કયા મુદ્દા આપણે યાદ રાખવા, બરાબર મિત્રો। મિત્રો સાતમો મુદ્દો શું છે એ આપણે જોઈએ, બ્રેક લો। બ્રેક લો એટલે તમે જાણે કે 2 કલાક વાંચ્યું, બરાબર મિત્રો। 2 કલાક વાંચ્યું એટલે તમારે 5-10 મિનિટનો બ્રેક લેવો જ પડે, કેમ કે તમે 2 કલાક વાંચો તો પછી તમને કંટાળો આવશે કે આ વાંચવાનું હવે ગમતું નથી, બરાબર મિત્રો। તે માટે આપણે 5-10 મિનિટ નો બ્રેક લેશો, બરાબર મિત્રો। તેના કારણે તમારું મન પણ આમ મજા પણ આવશે તમને વાંચવાની, કેમ કે તમે બ્રેક લેશો પછી તમે વાંચશો એટલે તમને વાંચવાનું પણ મન થશે, કેમ કે 2 કલાક તમે એક ધારું વાંચ્યું એટલે તમને પછી વાંચવાનું મન ના થાય, તેના કારણે આપણે બ્રેક પણ લેવો પડે છે। હવે આઠમો મુદ્દો શું છે કે સવારમાં અભ્યાસ કરો। સવારમાં અભ્યાસ કરો એટલે તમારા ટીચર પણ ઘણા કહેતા કે સવારમાં વાંચશો તો તમને યાદશક્તિ તમારી સારી હોય છે ને તમને યાદ પણ વધારે રહી શકે, બરાબર મિત્રો। તો આઠમો મુદ્દો શું કહેવા માંગે? સવારમાં અભ્યાસ કરો એટલે તાજગી અને શાંતિના સમયગાળાના અભ્યાસ વધુ અસરકારક બને છે, એટલે તમારે વાંચવું સવારમાં વધારે
સાંજે તમે તો થાકી ગયા હશો એટલે તમને વાંચવાનું મન ના થાય. સવારે તમે ઉઠીને તમારું મન પણ આમ પ્રફુલ્લિત હશે, તેના કારણે તમે વાંચનમાં વધુ ધ્યાન દઈ શકો છો. અને તમારે બેસવું ક્યાં વાંચનમાં? જે તમારે પ્રકાશ આવતો હોય, જ્યાં અંધારામાં નહીં બેસવું, કેમ કે તમારો મિત્રો એમાં અંધારામાં તમારે વાંચન આપણે મજા ના આવે. બરાબર મિત્રો? એટલે સવારમાં જે આમ સૂરજના કિરણો આવતા હોય, તમને આમ પવન આવતો હોય અને શાંતિનું વાતાવરણ હોય, ત્યાં જ તમારે વાંચન કરવું, એટલે તમારે યાદ પણ વધારે રહી શકે છે મિત્રો. બરાબર મિત્રો? આઠમો મુદ્દો આપણે આજે. હાલો મિત્રો, નવમો મુદ્દો શું છે મિત્રો? સફળતા વિદ્યાર્થી સાથે ડિસ્કસ કરો. સફળતા વિદ્યાર્થીઓ એટલે શું? તમારા સિનિયર. બરાબર મિત્રો? તેના સાથે તમે ડિસ્કસ કરો કે તે તમને જાણકારી દેશે કે શું કરવું ને શું ન કરવું. બરાબર મિત્રો? તેના કારણે તમારી જાણકારી અને તમને ખૂબ સારું થશે. જેથી તમે સિનિયર સાથે મુલાકાત લો અને તેના પાસે જાણકારી લો કે આ સબ્જેક્ટ છે તો આમાં સૌથી વધારે શું કરવું અને શું આપણે તેની ડિસ્કસ આપણે કરવાની. બરાબર મિત્રો? હાલો મિત્રો, હવે છેલ્લો પોઈન્ટ છે. બરાબર મિત્રો? છેલ્લા પોઈન્ટમાં શું કહે છે? પોઝિટિવ માઇન્ડ રાખો. પોઝિટિવ એટલે તમે ઘણા મિત્રો એમ છે કે તમને આપણા ઉપર એમ વિશ્વાસ જ ન હોય કે હું આ કરી શકી, પણ તમે એકવાર ધારો એટલે તમે કોઈ પણ વસ્તુ છે તમે કરી શકો છો. બરાબર મિત્રો? તો તમારે એકવાર ધારી જ લેવાનું કે એક દિવસમાં આ મુદ્દો હું કરી જ શકી અને કરી જ શકી. ગમે એમ કરીને તમારે આત્મવિશ્વાસ રાખવાનો કે આપણે આ મુદ્દો કરી જ શકીએ. બરાબર મિત્રો? તો તમારે એક વિશ્વાસ રાખવાનો. બરાબર મિત્રો? કે આ હું કરી જ શકી. બસ વિશ્વાસ રાખો એટલે તમારે ખૂબ સારા ગ્રેડ આવશે, ખૂબ સારા માર્ક આવશે અને તમે એક્ઝામ પણ સારી રીતે ક્લિયર કરી શકશો અને એક પણ બેકલોગ, એક પણ કેટી ના આવે. બરાબર મિત્રો? આ 10 મુદ્દા તમે ધ્યાનમાં રાખશો એટલે તમે સારા ગ્રેડ લઈ આવી શકશો અને તમે સારી એક્ઝામ પણ દઈ શકશો અને સારા માર્ક્સ પણ તમે કવર કરી શકશો. બરાબર મિત્રો? અને પાસ થવા માટે આ 10 મુદ્દા પણ યાદ રાખશો અને 10 મુદ્દાનું નિયમનું પાલન કરશો. બરાબર મિત્રો? આ તમે ટાઈમ ટેબલ અને વહેલે પરીક્ષા હોય, કેમ કે હવે એક્ઝામ આવી રહી છે અને નજીક જ છે એક્ઝામ. બરાબર મિત્રો? તેના માટે તમારે આ ધ્યાનમાં લેવાના. અને મિત્રો, જીટીયુ નજીક આવી રહી છે અને એક્ઝામ નજીક આવી રહી છે, તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારી બ્રાન્ચ વાઇઝ ને તમારા સેમ વાઇઝ તમે નીચે લિંક આપેલી છે, તો તમે તેમાં વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈને મેસેજ અથવા તમારા ગ્રુપ છે તેમાં તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ આવી જશે. તો નીચે તમારે લિંક આપેલી છે, તો તેમાં તમે જોઈ શકો છો. મિત્રો, પ્લેલિસ્ટ આપેલી છે તેમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપેલા છે. બરાબર મિત્રો? અને મિત્રો, બીજું એ છે કે તમે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બેલ આઇકન ક્લિક કરો. બરાબર મિત્રો? અને બીજું તમને એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયો તમારા ડિપ્લોમા જે અભ્યાસ કરતા હોય તેને સેન્ડ કરો અને તમારા દોસ્તોને અથવા ફ્રેન્ડને સેન્ડ કરો. જે તમારા ફ્રેન્ડ ભણવામાં વીક હોય તેના માટે આ વિડીયો મોસ્ટ આઈએમપી કહેવામાં આવે છે. બરાબર મિત્રો? તો તમે એ મિત્રોને સેન્ડ કરો. જે મિત્રો સેન્ડ કરશે એ મિત્ર તમારો આ વિડીયો જોઈને એ પણ ટાઈમ ટેબલ બનાવીને તે રીતના નિયમને પાલન કરશે, તો તે પણ સારા જીટીયુમાં માર્ક, ગ્રેડ અને સારું એક્ઝામ પેપર લખી શકશે. થેન્ક યુ ફોર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.